माहेश्वरी चालू साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपादुका मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। प्रेम से बोले सद्गुरु भगवान की, सत्य सनातन धर्म की, गौ माता की। हृदय सम्राट श्री सद्गुरु महाराज जी तथा अत्र उपस्थित प्रभु प्रेमी सज्जनो, आज આપણે સુરતનગરમાં સત્સંગની ઈચ્છાથી ભેગા થયા છે। ઘણી વખત આપણે ભેગા થઈએ કોઈ સામાજિક કામ માટે ભેગા થઈએ, સગાવાલાના આમંત્રણથી ભેગા થઈએ, નોકરી ધંધાથી ભેગા થઈએ, મિત્રો સાથે બેસવા માટે ભેગા થઈએ, કોઈ નાટક તમાશો થતો હોય તો ભેગા થઈએ, અલગ અલગ વાતમાં રુચિ હોય એના માટે ભેગા થઈએ। પણ આજે જે માટે ભેગા થયા છે એ સત્સંગ માટે થયા છે। બીજી બધી વાતો માટે ભેગા કરવા માટે ખાસ વાતની જરૂર હોતી નથી, પણ જ્યારે સત્સંગમાં ભેગા કરવાની વાત આવે ત્યારે કોઈ વિરલા પુરુષો આવે છે। આમંત્રણ બધાને મળે, નિમંત્રણ બધાને મળે, સંદેશ બધાને મળે, પણ સંત મત એમ કહે છે, સાધુ મત એમ કહે છે કે જ્યારે જીવ સત્સંગમાં આવવા માટે તૈયાર થાય ત્યારે એના અશુભ કર્મો છે એને રોકે છે, એને સત્સંગમાં આવવા નથી દેતા, પણ છતાં પણ એ આવી જાય સત્સંગમાં ત્યારે એનું અભ્યુદય થાય છે, રોકાયેલું ભાગ્ય ખીલી ઉઠે છે। તો સત્સંગ આપણને શું આપે છે? સત્સંગથી આપણને શું પ્રાપ્ત થશે? તુલસીદાસજી કહે છે સત્સંગ આપણને વિવેક આપે છે। તો તમને પૂછવામાં આવે કે સત્સંગ કયો વિવેક આપશે? અમને કપડા પહેરવાનો વિવેક છે, સોસાયટીમાં રહેવાનો વિવેક છે, ધંધો વેપાર નોકરી કરવાનો વિવેક છે,
સંયુક્ત કુટુંબની સાથે રહેવાનો વિવેક છે, વાત કરવાનો વિવેક છે, તો આ સત્સંગ કયો વિવેક આપશે? તુલસીદાસજી કહે છે, બિनु સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા બિન સુલભ ના સોય. સત્સંગ વગર વિવેક આવતો નથી, આવું તુલસીદાસજી કહે છે. અને આ રામ કૃપા બિન સુલભ ના હોય, રામની કૃપા વગર પ્રાપ્ત પણ થતો નથી. એટલે તમારે બધાને એ તો વિચારવા જેવું છે કે તમારા ઉપર રામની કૃપા થઈ છે, એટલે તમને સત્સંગ સુલભ થયો છે. તો સત્સંગ કયો વિવેક આવે છે? સત્સંગ તમને એક ખોજ માટે તમે નીકળ્યા છો, અને એક ખોજના અભાવમાં તમે સંસારમાં દોડી રહ્યા છો. જેટલું પણ પ્રાપ્ત કરો છતાં પણ એમ થાય છે કે હજી મારા માટે કંઈક કરવાનું બાકી છે. પહેલા જ્યારે પગપાળા જતા ત્યારે એમ થતું કે એક સાયકલ આવી જાય, સાયકલની ખોજ હતી. સાયકલ મળી એટલે હવે બાઇકની ખોજ થઈ, બાઇક મળે એટલે ગાડીની ખોજ થઈ, ગાડી મળે એટલે બંગલાની. આમ એક ને એક વસ્તુની ખોજ આપણને રહે છે. કેમ રહે છે? કંઈક આપણામાં હજુ પણ અધૂરાપણું છે, આપણે પૂર્ણ નથી થયા. અને જ્યાં સુધી પૂર્ણ નથી થયા ત્યાં સુધી આપણી ખોજ ચાલુ છે. અને આ ખોજ કેવી રીતે પૂર્ણ થાય એના માટે સત્સંગ વિવેક આપે છે. દુનિયાનો વિવેક જે છે એ તમને પેટ ભરવા સુધીનો જ વિવેક આપી શકે છે, પણ સત્સંગ તરફથી તમને એવો વિવેક પ્રાપ્ત થશે કે એ તમને તમારી ખોજ, તમારી યાત્રા, તમારું લક્ષ્ય તમને બતાવશે. પાણી ના પી કડી બેહી જાવ. એટલે સત્સંગની મહિમા પાણી નહીં પાવ સંતોએ બહુ ગાઈ છે. આ બધાને પ્રાપ્ત થતો નથી, પણ કોઈ વિરલો જીવ હોય એના માટે સુલભ થાય છે. પાણી વાળા કે કડી બેહી જાય. સત્સંગ આપણે ટીવીમાં સાંભળીએ, એ પણ એને આપણે સત્સંગ કહીએ છીએ. કોઈ વાત કરે આપણને સારી, એને પણ આપણે સત્સંગ કહીએ છીએ. પણ સંતોની ભાષામાં સત્સંગ એક બીજી જ રીત છે, બીજી જ વાત છે. જેની ખોજ તમે કરી રહ્યા છો એની સાથે તમારો સંગ થઈ જાય એને કહેવાય સત્સંગ. પણ હજુ તમને ખબર નથી કે તમે શેની ખોજ કરી રહ્યા છો. જો તમને તરસ લાગી હોય તો તમને ખબર છે કે પાણી પીશું અને મારી પ્યાસ બુઝાઈ જશે, મારી તરસ બુઝાઈ જશે. ભૂખ લાગી હોય તો ભોજન કરશું તો ભૂખ શાંત થઈ જશે. પણ આ કઈ ભૂખ લાગેલી છે, આ કઈ તરસ લાગેલી છે એ હજુ શાંત થતી નથી. જ્યારથી સમજણા થયા 6 મહિનાના ત્યારથી જ એક પ્યાસ, એક ભૂખ લાગેલી છે. એકદમ શરીર ઘરડું થઈ જશે, પથારીમાં થઈ જશું તો પણ એ ભૂખ લાગેલી રહેશે. એટલે કબીરદાસજીએ કહ્યું, સત્સંગ વિના મન સમજે નહીં, સદગુરુ વિનાનું જ્ઞાન નહીં. સત્સંગ વગર આ મન સમજશે નહીં અને સદગુરુ વગર એ જ્ઞાન
પ્રાપ્ત થશે નહીં. પણ જ્યાં સુધી સત્સંગમાં સુરતા ના લાગે, જ્યાં સુધી સત્સંગમાં મન ના લાગે, ત્યાં સુધી આ જ્ઞાન પણ પ્રાપ્ત થતું નથી. એટલે પણ કબીરદાસજીએ કહી દીધું કે સત્સંગમાં સુરતા લાગે કોની, રસ્તામાં રામ મિલે કોની. तन की प्यास तो पानी से बुझती, मन की प्यास बुझे कोनी. सत्संग में सुरता लागे कोनी, रास्ता में राम मिले कोनी. तन की भूख भोजन से मिटती, मन की भूख मिटे कोनी. सत्संग में सुरता लागे कोनी, रास्ता में राम मिले कोनी. कहे कबीर सुनो भाई साधु, सदगुरु बिन ज्ञान मिले कोनी. मारी पाछळ जे बुद्ध भगवान ની મૂર્તિ તમે જોઈ રહ્યા છો, ધ્યાનમાં બેઠા છે બુદ્ધ. એ બુદ્ધને પ્યાસ લાગી હતી સત્યની. એમની પાસે બધું જ હતું. એકનો એક રાજકુમાર, પિતા પછી પોતે જ રાજા થવાના હતા. અને જ્યારે એમનો જન્મ થયો ત્યારે એ રાજાએ પોતાના પુત્રને ભવિષ્ય જાણવા માટે જ્યોતિષોને, પંડિતોને, જે પણ એના જાણકાર છે એમને બોલાયા અને કહ્યું, મારા કુંવરનું ભવિષ્ય કહો. એ કેવો હશે, કેવો થશે, ધર્માત્મા રાજા થશે કે નહીં? જ્યોતિષોએ એની મસ્તકની રેખા, હાથની રેખા, પગની રેખા, જેટલી પણ રેખાઓનું જ્ઞાન એમને હતું એ રેખાઓનું જ્ઞાનથી કહ્યું, મહારાજ આ તમારો પુત્ર જો રાજા બનશે ને તો ચક્રવર્તી રાજા બનશે. પણ એના ભાગ્યમાં એક રેખા એવી છે કે આ સંન્યાસી બની જશે. રાજાએ વિચાર કર્યો, એકનો એક કુંવર છે અને જો સંન્યાસી બની જશે તો આ રાજ્યનું શું થશે? ઉપાય, મહારાજ એની સામે જો 3 વસ્તુ આવશે તો એ સંન્યાસી બની જશે. શું? એની સામે કોઈ દિવસ ઘરડું વ્યક્તિ ના આવવું જોઈએ. એની સામે કોઈ દિવસ બીમાર વ્યક્તિ ના આવવું જોઈએ. એની સામે કોઈ દિવસ મૃત્યુ પામેલું વ્યક્તિ ના આવવું જોઈએ. અને એની સામે કોઈ દિવસ સંન્યાસી વ્યક્તિ ના આવવું જોઈએ. આ વાતનો તમે ખ્યાલ રાખશો તો તમારો રાજકુમાર રાજા બનીને ચક્રવર્તી રાજા બનશે. રાજાએ વિચાર કર્યો કે હું રાજા છું, હું એવી વ્યવસ્થા ઊભી કરીશ કે મારો રાજકુમાર જો પણ જશે ત્યાં બધા યુવાનો જ રહેશે, કોઈ ઘરડું વ્યક્તિ નહીં આવે. અને મૃત્યુ પામેલું વ્યક્તિ મારા રાજ્યમાં એવા ને પ્રવેશ પણ નહીં થવા દઉં. રોગી મારા રાજ્યમાં રહી નહીં શકે. રાજાએ એવી વ્યવસ્થા કરી. 16 વર્ષની ઉંમરમાં ભગવાન બુદ્ધનું નામ સિદ્ધાર્થ હતું, એના લગ્ન કરાવી દીધા સુંદર કન્યા સાથે. જ્યારે એ રાજકુમારીની સાથે સિદ્ધાર્થ રહેવા લાગ્યા ત્યારે હવે એ રાજકુમાર 16 વર્ષની ઉંમર પણ વટાવી ચૂક્યા. અને એક વખત કહ્યું, મિત્ર, એમના મિત્રો થયા, મિત્ર ચાલો આજે રથમાં બેસીને, ઘોડાગાડીમાં બેસીને થોડા ફરી આવીએ. ફરવા જાય છે અને પોતાની રથ આગળ ચાલે છે અને સામેથી એક ઘરડો વ્યક્તિ મળે છે. રાજકુમાર સિદ્ધાર્થે પૂછ્યું, મિત્ર આ કયું પ્રાણી છે?
એના મિત્રએ કહ્યું, મહારાજ આ માણસ છે તો આવો કેમ છે? મહારાજ એ ઘરડો થઈ ગયો છે. ઘરડો એટલે જે જન્મે છે એ યુવા થાય છે અને યુવાની પછી ધીરે ધીરે ઘરડા થવું પડે છે. તો શું મિત્ર હું પણ ઘરડો થઈશ? હા મહારાજ. હા મિત્ર આપ પણ ઘરડા થશો તો હું પણ આવી રીતે ચાલીશ? હા મારી પણ ચામડી આવી રીતે લબડી જશે? હા મહારાજ. મારા શરીરમાં પણ આવી કરચલીઓ પણ છે? હા મહારાજ. આ તો પ્રકૃતિનો નિયમ છે. ભીતર એક પ્રશ્નએ ડંખ માર્યો. મને વિચાર કરવાનું ચાલુ કર્યું. મનમાં સંકલ્પ વિકલ્પ ઉઠવા લાગ્યા. તો પછી આવી સુંદર કાયા અત્યારે મારી પાસે શું એનું શું? આખી રાત ઊંઘ્યા નહીં. થોડા 4-5 દિવસ થયા અને એના મિત્રને રાજકુમારે પાછો બોલાવ્યો. મિત્ર આજ પણ આપણે ફરવા જવું છે. દૂર દૂર ચાલ્યા જાય છે અને સામે એક બીમાર વ્યક્તિ મળે છે. રાજકુમારે પૂછ્યું, મિત્ર આ કેમ સૂતો છે? આના ચહેરા ઉપરથી તેજ કેમ નથી? આ ફીકો કેમ લાગે છે? રાજકુમાર એ બીમાર થયો છે, એ રોગીશ થયો છે. તો મિત્ર શું હું પણ બીમાર થઈ શકું? હા મહારાજ. હા રાજકુમાર આ 5 તત્વનું બનેલું પૂતળું છે. 5 તત્વમાંથી એક પણ તત્વ અનબેલેન્સ થાય તો બીમારી આવી શકે રાજકુમાર. વાત પિત્ત અને કફ થાય તો પણ બીમારી આવી શકે મહારાજ. મિત્ર ચાલો પાછા જાય છે. પાછો પ્રશ્ન. થોડા દિવસ થયા ને પોતાના મિત્રને પાછા બોલાવે છે. ચાલો આજે પણ ફરવા જવું છે. ફરવા જાય છે ને સામે 50 લોકોનું ટોળું છે. એક વ્યક્તિ સૂતો છે ને 4 લોકો ઉપાડીને જઈ રહ્યા છે. અને રાજકુમારે પ્રશ્ન કર્યો, મિત્ર આ શું કરી રહ્યા છે? આ પેલા કેમ એ સૂતા છે અને આ ક્યાં લઈ જઈ રહ્યા છે? રાજકુમાર એનું મૃત્યુ થયું છે. એને અગ્નિ સંસ્કાર આપવા માટે શમશાનમાં લઈ જઈ રહ્યા છે. મૃત્યુ એટલે મહારાજ જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય છે. ઉગે સો આત્મે જે સૂર્ય ઉદય થાય મહારાજ એ આત્મી જશે. ફૂલે સો કમલાય જે ફૂલ સુંદર ખીલ્યું છે સવારે એ કમળાઈ જશે. ચૂને સો ઢળી પડે. આ સુંદર બિલ્ડિંગો જે ચણવામાં આવી છે અમુક વર્ષો પછી પડી જશે. અને જન્મે સો મરી જાય મહારાજ. જે જન્મે છે એ મરી જશે. તો મિત્ર હું પણ મરી જઈશ? હા મહારાજ. તમે પણ મરી જશો, હું પણ મરી જશું. આ જેટલા દેખાય છે એ બધાય મરી જશે એક દિવસ. બધાય લાઈનમાં લાગેલા છે મહારાજ. આ તો 2 દિવસનો મેળો છે. 2 दिन का जग में मेला. सब चला चले का खेला. कोई चला गया महाराज, कोई जावे, कोई गठड़ी बांध सिधावे, कोई खड़ा तैयार अकेला. 2 दिन का जग में मेला. મહારાજ 2 દિવસનો આ જગમાં મેળો છે. એક દિવસ તમે
જન્મ્યા ત્યારે બધાને ખબર પડી, બધાએ બધાઈ આપી, અને એક દિવસ તમે જશો ત્યારે બધાને ખબર પડશે કે તમે હવે નથી રહ્યા. એટલે બસ આ 2 દિવસના મેળાનો આખો તમાશો છે મહારાજ. કોઈ ચલા ગયા, કોઈ તો નીકળી ગયા છે, જતા રહ્યા છે. પાછો એનો સંદેશ નહીં આવે મહારાજ. કોઈ ચલા ગયા, કોઈ જ આવે, કોઈ તૈયાર છે. બસ નાભીથી શ્વાસ ઉઠ્યો છે, હૃદયમાં આવ્યો છે, હૃદયમાંથી કંઠમાં આવ્યો છે, અને કંઠમાંથી ક્યારે ઉપર જતો રહેશે એ પાછો બેસશે નહીં મહારાજ. ઘણી વખત મહારાજ એવું પણ થઈ શકે કે જે સાંજે સૂવે છે અને એના માટે સવાર પણ નથી થતી, અને જેના માટે સવાર થઈ છે એ સાંજને પણ નથી જોતો મહારાજ. સિદ્ધાર્થે ભીતર ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થયા. તો આ જીવનનું સર્વૈયું શું? આ સુંદર કાયા, આ સુંદર રાજપાટ, આ સંપત્તિ, આ મારું રાજ્ય, મારા પરિવાર, આ બધાનું મહત્વ શું? ક્યાં સુધી મહારાજ? અનેકો પ્રશ્ન સિદ્ધાર્થને ઉઠવા લાગ્યા. મને એક અલગ પ્રકારની વ્યથા ઉત્પન્ન કરી દીધી. અશાંત થઈ ગયું મન. જે સુંદર બગીચામાં ફૂલ જોઈને એ રાજકુમાર ખુશ થતા અને અનેકો ફૂલને તોડતા ને ફેંકતા, એ મહારાજ આજે એ રાજકુમાર આજે ફૂલને જોવે છે ને મનમાં વિચાર આવે છે કે આ ખીલેલું ફૂલ સાંજ થતા થતા કમળાઈ જશે. આજે તોડતા નથી. વ્યક્તિને, યુવાનને દેખે છે અને ખ્યાલ કરે છે કે આ સુંદર લાગતું શરીર, આના ઉપર પણ કરચલીઓ પડવા લાગશે, આના વાળ પણ ધોળા થઈ જશે, આના અંગ પણ વાંકા થઈ જશે. આ વિચારો ચાલી રહ્યા છે. અને પોતાના મિત્રને કહે છે કે ચાલ મિત્ર, આજ પાછું મારે ફરવા જાવ છે, મને બેસાડ અને રથ ચલાવ. અને ત્યારે ચાલતા ચાલતા દૂર સુધી જાય છે અને એક અલમસ્ત અવધુ ફકીર ને જાતા જોવે છે. યાની મસ્તીમાં છે. કેવા કપડા પહેર્યા છે કોઈ મતલબ નહીં, કેવી જટા પડે છે કોઈ મતલબ નહીં, કોણ શું કહે છે કોઈ મતલબ નહીં, ખાવાનું મળ્યું છે કોઈ મતલબ નહીં, નથી મળ્યું કોઈ મતલબ નહીં, કોઈ ફૂલ પાત્ર છે કોઈ મતલબ નહીં, કોઈ અપશબ્દ બોલે છે કોઈ મતલબ નહીં. એની મસ્તીમાં મસ્ત છે. રાજકુમાર સિદ્ધાર્થે પૂછ્યું, મિત્ર આ કોણ છે? મિત્રએ કહ્યું, એના રાજકુમાર આ સાધુ છે, આ સંત છે, આ સંન્યાસી છે, આ અવધૂત છે. એને શું પ્રાપ્ત કર્યું છે આવું? આટલી મસ્તી છે. રાજકુમાર, મને ખ્યાલ નથી એને શું પ્રાપ્ત કર્યું છે, પણ કઈક એની પાસે એવું છે કે એ મસ્તીમાં છે. સિદ્ધાર્થ એના મિત્રને કહે છે, મિત્ર ચાલો પાછો. રાતના મોડા બને રાજમહેલમાં આવે છે અને આ બાજુ સિદ્ધાર્થની પત્ની યશોધરા છે જે છે એને એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. બાળકનો રડવાનો અવાજ આવે છે. રાજમહેલમાં સંદેશ પડે છે કે રાજકુમાર સિદ્ધાર્થને ત્યાં રાજકુમારનો જન્મ થયો છે. આ બાજુ સિદ્ધાર્થ વિચારે છે કે અંતે પણ
પડશે, મરવું પડશે, રોગીશ થવું પડશે. એના પહેલા સાધુએ શું પ્રાપ્ત કર્યું છે? મારે એવી વસ્તુ પ્રાપ્ત કરવી છે. એક બાજુ મન કહેતે છે લાવને તાજા જન્મેલા બાળકનું મોઢું જોઈ લઉં. પાછો વિચાર કરે છે કે નહીં, જો એને હું જોવા જઈશ તો હું પાછો બંધાઈ જઈશ. બધા પડ્યા છે ઉત્સવમાં અને રાતના અંધારામાં. સિદ્ધાર્થ પોતાના મિત્રને બોલાવે છે, ચલ મિત્ર, ઘોડો લાવ. બંને મિત્ર ઘોડા ઉપર બેસે છે. ચલાવ ઘોડો. રાજકુમાર, ક્યાં જવું છે? તું ચલાવ. ઘોડો દોડાવતા દૂર સુધી નીકળી જાય છે. રાજસી પોશાક જે પહેરેલો હતો એ મિત્રને આપી દે છે કે લે, તું લઈ જા. પોતાની પાસે જે તરવાલ હતી એ તરવાલથી મુંડન કરી દે છે અને એના મિત્રને કહે છે કે જા, હવે તારો અને મારો સંબંધ અહીંયા સુધી હતો. હવે તું મારી સાથે નહીં આવી શકે. એ બુદ્ધ, એ સિદ્ધાર્થ સત્યની ખોજ માટે નીકળ્યા હતા, સત્સંગ માટે નીકળ્યા હતા. એ સત્સંગની ઈચ્છાથી એમણે એવા લોકોની સાથે મળ્યા કે મને સત્સંગ કેવી રીતે થાય, હું એ અવધૂની પાસે જે વસ્તુ હતી એ મને પ્રાપ્ત કેવી રીતે થાય. તો કોઈએ કહ્યું, મહારાજ, એના માટે તમારે ઉપવાસ કરવા પડશે. સિદ્ધાર્થે ઉપવાસ કર્યા. જે અલમસ્ત શરીર હતું રાજકુમારનું એ ગાળીને હાડકા દેખાવા લાગ્યા. છતાં પણ એ સત્ય નહીં પ્રાપ્ત થયું. બીજા ગુરુની શોધમાં ખોજતા એક વ્યક્તિ પાસે ગયા અને કહ્યું કે મહારાજ, મારે સત્યની ખોજ કરવી છે, મારે સત્ય જોઈએ, મારે સત્ય પ્રાપ્ત કરવું છે. કે એ સાધુની પાસે એવું શું હતું કે અલમસ્ત હતું? એમણે કહ્યું, તમે તપ કરો, એક પગ ઉપર ઉભા રહો. રાજકુમાર સિદ્ધાર્થ એક પગ ઉપર 1 વર્ષ માટે ઉભા રહ્યા. પગ અકળાઈ ગયો, નસો ગરાઈ ગઈ બધી, છતાં પણ એ સત્ય પ્રાપ્ત ના થયું. એનાથી બીજા વ્યક્તિ પાસે ગયા, બીજા ગુરુની પાસે ગયા. એમણે કહ્યું, તમે કમર સુધી પાણીમાં ઉભા રહો. એ પણ કર્યું. કેટલાય જે પણ દુનિયાદારીએ બતાવ્યું એ બધા જ ઉપાયો કર્યા. તીર્થોમાં નાયા, ઉપવાસ કર્યા, યજ્ઞ કરવાનું કહ્યું તો યજ્ઞ કર્યું, દાન પુણ્ય જે પણ થતું હતું બધું જ કર્યું. છતાં પણ સિદ્ધાર્થને એ સત્ય પ્રાપ્ત ના થયું. જો સિદ્ધાર્થને આટલું બધું કરવા છતાં પણ એ સત્ય પ્રાપ્ત ના થયું તો વિચાર કરો તમને કેમનું પ્રાપ્ત થશે? શું સવારે ઉઠીને જે ઘરમાં મંદિર કે ફોટો દેવી દેવતાઓનો લગાવી રાખ્યો છે એના સામે એક ઘીનો દીવો કરીને 2 અગરબત્તીઓ કરવાથી તમને પ્રાપ્ત થઈ જશે? એ સિદ્ધાર્થે આટલા પ્રયત્ન કર્યા છતાં પણ પ્રાપ્ત નથી થયું. તો શું તમે યજ્ઞ કરશો તો પ્રાપ્ત થઈ જશે? યાત્રા કરશો તો પ્રાપ્ત થઈ જશો? શું ગુમના મેળામાં સ્નાન કરશો તો પ્રાપ્ત થઈ જશે? શું સ્વાધ્યાય કરી લેશો તો પ્રાપ્ત થઈ જશે? શું આવા ભજન ગાઈ લેશો તો પ્રાપ્ત થઈ જશે? શું પુરાણો વેદ વાંચી લેશો તો પ્રાપ્ત થઈ જશે? શું ઉગ્ર તપ કરશો તો પ્રાપ્ત થઈ જશે? જગત ગુરુ કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, જેવી રીતે તે મને જોયો છે એવી રીતે આ સંસારમાં મૃત્યુલોકમાં હું કોઈને પ્રાપ્ત થતો નથી. ના યજ્ઞથી,
ના દાનથી, ના હવનથી, ના પૂજા પાઠથી, ના વેદોના અધ્યયન કરવાથી, ના ઉગ્ર તપ કરવાથી 11મા અધ્યાયનો 42મો અને 53મો શ્લોક આવું કહે છે. તો આપણને કેવી રીતે પ્રાપ્ત થશે? જો આનાથી એના દર્શન થતા જ નથી એ ભગવાનના, તો આપણને કેવી રીતે પ્રાપ્ત થશે? આપણે તો બધા આજુ આમ જ પડ્યા છીએ અને જગત ગુરુ કૃષ્ણ ના પાડે છે. પાછા બતાવે છે કૃષ્ણ ભગવાન 16મા અધ્યાયનો 23મો શ્લોક કહે છે, અર્જુનને કહે છે, અર્જુન, શાસ્ત્ર વિધિને છોડીને જે મનમાની રીતે વર્તે છે એને આ લોકમાં કે પરલોકમાં સિદ્ધિ કે શાંતિ મળતી નથી. આવું ભગવાન કહે છે. તો શું આપણે શાસ્ત્ર વિધિ પ્રમાણે ચાલી રહ્યા છીએ? હવે તમે કહેશો કે શાસ્ત્ર વિધિ શું એ જ ખબર નથી ને? અર્જુને કહ્યું ભગવાનને, હે ભગવાન, મહાભારતના યુદ્ધમાં જો તમને એવું લાગે છે કે હું તમારા એ અવિનાશી સ્વરૂપના દર્શન કરી શકું તો મને કરાવો. ભગવાને ના પાડી દીધો. અર્જુન, તારા આ ચર્મચક્ષુ ચામડાની આંખોથી તું મને નહીં જોઈ શકીશ. સામે જ ઉભા હતા ને કૃષ્ણ, અર્જુન પણ સામે, કૃષ્ણ પણ સામે, તોય ના પાડી દીધો કે નહીં જોઈ શકે. અને આપણે અત્યારે શું કરીએ? લાલો તાંબા પિત્તળનો લાલો લઈને બેસીએ, મંદિરમાં મૂર્તિ હોય એના સામે બેસીએ અને દર્શન કરવા ચાહીએ છીએ. જ્યારે સામે હતા, સ્વદેહ સામે હતા, તોય અર્જુનને ના પાડી દીધી કે તારા ચામડાની આંખોથી મારા એ અવિનાશી સ્વરૂપના દર્શન નહીં કરી શકે. તો આપણે કઈ આંખોથી દર્શન કરી રહ્યા છીએ? અર્જુને કહ્યું, તો મહારાજ, એના માટે અર્જુન તારે જ્ઞાન દ્રષ્ટિ જોશે. ત્યારે અર્જુને કહી દીધું, મહારાજ, મને આપો જ્ઞાન દ્રષ્ટિ. સહેલાઈથી જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત ના થાય. અર્જુને ખૂબ તર્ક વિતર્ક કર્યા, પણ છેલ્લે કહ્યું, મહારાજ, હું આપનો શિષ્ય છું, હું આપને શરણાગતિ છું, આપ મારું કલ્યાણ થાય એવું કરો. ત્યારે ભગવાને એ અર્જુનને એ દિવ્ય દ્રષ્ટિ આપી અને એ અવિનાશી સ્વરૂપના દર્શન કરાવ્યા અને વિષાદ થઈ ગયો હતો, એને મોહ થઈ ગયો હતો. મહાભારતના યુદ્ધમાં આ ભીષ્મ મારા, દ્રોણ મારા, કૃપાચાર્ય, આ બધા જ મારા સગા છે, આમને હું કેવી રીતે મારું? અને જ્યારે એ દિવ્ય દ્રષ્ટિ આપી અને જ્ઞાન કરાયું અને જ્યારે વિશ્વ દર્શન કરાયા, વિભૂતિ યોગ બતાવ્યો, ત્યારે જોયું તો એ અવિનાશી સ્વરૂપમાં એ બધા જ ભીષ્મ અને એ બધા જ સેના, 18 વર્ષની સેના એ ભગવાનના મોઢામાં દાંતોની વચ્ચે પીલાઈ રહી હતી. અર્જુનને કહ્યું, અર્જુન, આ બધા પહેલેથી જ મરેલા જ છે, એ મરવાના જ છે, બસ તું ખાલી નિમિત્ત બનવાનું. તું મારે કે ના મારે, એ સમયમાં એ જ જગ્યાએ એ મરવાના જ છે, ખાલી તને તો નિમિત્ત બનાવું છું. અને જ્યારે અર્જુનને જ્ઞાન થઈ ગયું ત્યારે અર્જુને બીજો પણ પ્રશ્ન કર્યો, હે ગોવિંદ, તમે મારા મામાના દીકરા હતા, મારા મિત્ર હતા અને મારા ગુરુ થયા. મેં તમને મારા ગુરુ બનાવ્યા, એટલે તમે તો મને જ્ઞાન આપી દીધું અને મેં તમારા એ અવિનાશી સ્વરૂપના દર્શન કરી લીધા. પણ આવનારી પેઢીને જ્યારે તમારા એ દર્શન કરવા હશે તો કેવી રીતે કરશે? તો ભગવાને આની પણ વિધિ બતાવી છે, શાસ્ત્ર વિધિ.
કે એ પરમાત્માના દર્શન કરવા હોય, એ સત્સંગ કરવો હોય, એ સતની સાથે સંગ કરવો હોય તો શું કરવાનું? ચોથા અધ્યાયનો 34મો શ્લોક. હે અર્જુન, તું એવા તત્વદર્શી તત્વ પુરુષ પાસે જા કે જે તત્વથી જાણતો હોય, બ્રહ્મ જ્ઞાની હોય, એ બ્રહ્મને જાણતો હોય, એને પોતાના ભીતર અનુભવ કર્યો હોય, એવાની પાસે જા. દંડવત કર, પ્રણામ કર, છલ કપટ છોડીને એની સેવા કર, શરણાગત થઈ જા. અને પછી એ ખુશ થયેલો, એ બ્રહ્મ જ્ઞાની, એ તત્વ જ્ઞાની એ ખુશ થઈ જાય ત્યારે તું તારા પ્રશ્ન પૂછી અને એ જ્ઞાન એની પાસેથી જાણી લે છે. આવા કોઈ મહાપુરુષની પાસે જવાનું, એને પ્રણામ કરવાના, દંડવત કરવાના, છળ કપટ છોડી દેવાનો અને સેવા કરવાની. અને જ્યારે એ મહાપુરુષ ખુશ થઈ જાય તો પછી મારા એ અવિનાશી સ્વરૂપના દર્શન તને કરાવશે. અને જ્યારે એ અવિનાશી સ્વરૂપના દર્શન થઈ જાય, એક વખત તારા ભીતર એ દીપક પ્રગટી જાય ત્યારે હે અર્જુન, તું પાપીઓમાં પણ વધારે પાપ કરવા વાળો હોય છે, તો પણ એ નામ રૂપી, એ જ્ઞાન રૂપી જહાજમાં બેસીને પાપ રૂપી સમુદ્રને તરી જઈશ. ચોથા અધ્યાયનો 36મો શ્લોક. જેસલ જાડેજો, પાપીમાં પાપી, એક પણ પુણ્ય નહીં કર્યું એવો જેસલ જાડેજો જ્યારે તોરણની પાસે ગયો, એ તત્વ વેતા તોરણની પાસે ગયો અને પલવારમાં એને પીર બનાવી દીધો, ચોખ્ખો કરી દીધો. એવા સદગુરુ મળે તો એ અવિનાશી સ્વરૂપના દર્શન થઈ જાય. પણ એના માટે પહેલા પ્રથમ ભક્તિ સંતન કર સંગા. માતા સબરીને રામ બતાવે છે કે એ તત્વને જાણવા માટે, એ જ્ઞાનને જાણવા માટે પ્રથમ શું કરવું, ભક્તિ કરવા માટે શું કરવું? પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. પહેલા તો તું એવા સંતને ખોજ કે જે એ અવિનાશીને જાણે છે. એને ખોજીને પછી એના પાસેથી કથા પ્રસંગ સત્સંગ સાંભળ અને એ તને એ અવિનાશી સ્વરૂપના દર્શન કરાવશે. તુલસીદાસજી એટલા માટે કહ્યું કે જો તમે રામને મળવા માટે, એ તત્વને મળવા માટે, એ કૃષ્ણને મળવા માટે તમારા ભીતર તાલાવેલી લાગે, ઉદાસી થાય તો તુલસી કહે છે કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી સંગત खोज ले राम जीनो के पास. જો તારે રામને મળવું છે તો એવા વ્યક્તિની ખોજ કર કે જેની પાસે રામ છે. તુલસીદાસજીને આ વાક્ય તારે બોલતા આવડ્યું કે જ્યારે તુલસીદાસજી એ રામની ખોજમાં, એ ઈશ્વરની ખોજમાં નીકળી પડ્યા. 12 વર્ષ જ્યાં જંગલમાં જતા અને એ જંગલમાં જાય અને એ પાણી વધતું હોય, એક આંકડો ત્યાં હતો, એમાં રેડતા. અને 12 વર્ષ થયા ત્યારે એ આંકડામાંથી એક પ્રેત નીકળ્યો અને એ પ્રેતે કહ્યું તુલસીદાસજીને કે માંગો, હું તમારા ઉપર ખુશ થયો છું. તમે આ આંકડામાં હું રહેતો હતો, 12 વર્ષ તમે મને પાણી પાયું છે, હું સંતુષ્ટ થયો છું, તમે શું જોઈએ તમારે માંગો. ત્યારે તુલસીદાસજી કહ્યું મારે રામ જોઈએ, મારે ઈશ્વરના દર્શન કરવા છે. ત્યારે પ્રેતે ભૂતે કહ્યું આ મારા વશની વાત નથી, હું ના કરાવી શકું. તો તુલસીદાસજી કહે બીજું મારે કઈ નથી જોતું, પણ ભૂતે પ્રેતે કહ્યું કે તમે મને 12 વર્ષ માટે સંતોષ કર્યો છે, હું કંઈક આપીશ તમને. રામ તો ન આપી શકું, પણ રામ તમને કોણ આપશે એને હું તમને બતાવી શકું.
એ પ્રેતે કહ્યું કે અહીંયા થોડા દૂર કથા ચાલે છે, સત્સંગ ચાલે છે, અને એ સત્સંગમાં હનુમાનજી એક કોઢિયાનું રૂપ લઈને આવે છે અને કથા બેઠા બેઠા સાંભળે છે. હનુમાનજી સંત છે, હનુમાનજી સદગુરુ છે. એ હનુમાનજીને તમે પકડી લેજો એટલે તમને રામ મળી જશે. પણ જો એ કોઢિયાનું રૂપ લઈને બેઠા છે, મેલા ઘેલા કપડા છે, અને સૌથી પહેલા આવે છે અને સૌથી પાછળથી જાય છે, આ એમની ઓળખ છે. તુલસીદાસજી જાય છે ને એ ગામમાં કથા સત્સંગ થઈ રહ્યો છે. બધા જ શ્રોતાઓ બેઠા છે ને એક ખૂણામાં એક કોઢિયો બેઠો છે. તુલસીદાસજી જોયું, પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે તુલસીદાસજી એને પકડ્યો. બધી પબ્લિક જતી રહી ત્યારે પકડ્યા અને એ કોઢિયો કહેવા લાગ્યો, દૂર ભાગો મારાથી, દૂર જાઓ, નકર તો મારો રોગ તમને પણ લાગુ પડી જશે. તુલસીદાસજી કહ્યું, તમારો રોગ લાગુ પડે એના માટે તો આવ્યો છું, તમારો રોગ મને લગાડી દો, હું રખપીત્યો છું. તુલસીદાસજી કહે, તમે છુપાવો ના, હું તમને ઓળખું છું, તમે હનુમાનજી છો. ભલે તમે તમારું રૂપ બદલાઈ દીધું, પકડી રાખ્યા હનુમાનને, છોડીશ નહીં. હવે તો મને રામ બતાવો, રામ મળવાની રીત બતાવો. હનુમાનજી કહ્યું, રામથી મિલન કરવું છે? હા, ચલો ચિત્રકૂટના ઘાટ ઉપર બતાવી દઉં રામ. તુલસીદાસજી હનુમાનજીની સાથે જાય છે. સદગુરુ તમને યુક્તિ બતાવે છે, અને જો સદગુરુની યુક્તિ પ્રમાણે ન ચાલ્યા તો પછી તમે મુક્તિ પ્રાપ્ત ના કરી શકો. હનુમાનજી કહ્યું કે તુલસીદાસ, આ ચિત્રકૂટના ઘાટ ઉપર રામ લક્ષ્મણ અહીંથી ચાલે છે, રોજ આવે છે ચિત્રકૂટના ઘાટ ઉપર, વારે વારે આવે છે. તમે અહીંયા બેઠા બેઠા ચંદન ઘસો અને એ જ્યારે આવે ત્યારે એવા સાચવેત રહો, તુરંત તિલક કરી દેજો. તુલસીદાસ બેઠા બેઠા ચંદન ઘસે છે. રામ લક્ષ્મણ આવે છે ને નીકળે છે, આવે છે ને નીકળે છે. હજુ તુલસીદાસજી ઓળખતા નથી. હનુમાનજી કહ્યું, મળ્યા રામ? હજુ નથી મળ્યા. મેં યુક્તિ તો બતાવી પણ હજુ નથી મળ્યા. ત્યારે પાછું સદગુરુને કહ્યું કે હવે હજુ મને મદદ કરો. ત્યારે હનુમાનજીએ કહ્યું કે દેખ તુલસી, તું ચંદન ઘસ અને આ વખતે રામ અને લક્ષ્મણ તારી પાસે આવે ત્યારે હું તને ઈશારો કરીશ. તુલસીદાસજી બેઠા બેઠા ચંદન ઘસે છે. રામ અને લક્ષ્મણ આવે છે અને હનુमानजी बैठा बैठा बोले थे चित्रकूट के घाट पर भाई संतन की भीड़ तुलसी चंदन घसे तिलक करे रघुवीर અને ત્યારે તુલસીદાસજી એકદમ જાગી ગયા, સદગુરુની શાનમાં જાગી ગયા. કેટલાય વર્ષોથી મોહનિંદમાં સૂતેલા તુલસીદાસ જાગી ગયા અને એમણે તો રામના દર્શન કરી લીધા. એટલે પછી બીજાને કહેવા લાગ્યા કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ તુલસી સંગત ખોજ લે રામજીનો કે પાસ. આ કયું ચંદન હશે? આ ક્યાં ચિત્રકૂટનો ઘાટ હશે? એ કયા ઘાટ ઉપર રામ અને લક્ષ્મણ આવે છે અને તુલસી ચંદન ઘસે છે? એ સદગુરુ બતાવશે. એ ઘાટ ઉત્તર પ્રદેશમાં મધ્ય પ્રદેશમાં નથી. એ ઘાટ આ તમારા મધ્ય પ્રદેશમાં છે. અહીંયા રોજ એ ચંદન ઘસાઈ રહ્યું છે અને રામ અને લક્ષ્મણ રોજ તિલક કરે છે. પણ જો હનુમાનજી મળી જાય સદગુરુ તો તમને બતાવી દે. બસ આટલી જ વાર છે. આ બાજુ સિદ્ધાર્થ હજુ પણ આ ચંદન ક્યાં ઘસું, એ ચિત્રકૂટનો ઘાટ કયો અને રામ ક્યાં મળે એની શોધમાં ફરી રહ્યા છે. ફરતા ફરતા હવે આ શરીર ચાલવાની હિંમત ના રહી. હાડ પિંજર દેખાવા લાગ્યા અને એક વડલાની નીચે બેસી ગયા કે હવે ચલાતું નથી. પદ્માસન વાળીને બેઠા છે.
ચેતના ચાલી ગઈ છે. ત્યાં એક સુદાતા નામની નારી ખીર લઈને રોજ ત્યાં આવે છે. એ વડલાને પાણી પીવડાવે છે અને ખીર મૂકે છે કે કોઈ જાનવર, કોઈ પક્ષી, કોઈ ખાય. સુદાતા એ સિદ્ધાર્થને જોવે છે. તપના લીધે શરીર ઉપર તેજ છે, ભલે હાડકા દેખાય છે, પણ સુદાતા એ પુરુષને જોઈને વિચારે છે કે આને કંઈક પ્રાપ્ત કરવું છે. આ સદગુરુની ખોજમાં છે, એ જ્ઞાન માટે ખોજમાં છે, એ તત્વની ખોજમાં છે, એ સત્યની ખોજમાં છે, એ સત્સંગ માટે તડપે છે. સુદાતાએ બેઠા બેઠા એ સિદ્ધાર્થના કાનમાં પડે એવા શબ્દથી થોડાક શબ્દ બોલ્યા. કહ્યું કે આ શરીર રૂપી યંત્ર ના તારને એટલા ઢીલા પણ ના મૂકો કે એમાંથી અવાજ ના આવે. આ શરીર રૂપી યંત્રને એટલું તંગ, એટલું જોરથી બાંધો ના કે તૂટી જાય. આને તો વગાડવાની યુક્તિ આવડવી જોઈએ. આ તબલા છે, જો એમનો હાથ એવી રીતે પડે છે તો અવાજ આવે છે, પણ એ હથોડી લઈને મારે તો એ તૂટી જાય. સિદ્ધાર્થે થોડીક આંખો ઊંચી કરી વીણાના તારને એટલા કસો પણ ના કે તૂટી જાય, એટલા ઢીલા પણ ના મૂકો કે એમાંથી સુર ના નીકળે. આંખો ખુલી ત્યારે સુજાતાએ ખીરનો વાટકો સામો કર્યો. એ સિદ્ધાર્થ એ ખીરનો વાટકો પી ગયા. શરીરમાં સુગર ગયું, થોડી ચેતના આવી, બેઠા થયા અને સુજાતાને પાછું પૂછ્યું, યંત્ર તો છે મારી પાસે, પણ મને વગાડતા નથી આવડતું. મેં એને કસી દીધું એટલે તૂટવા માટે તૈયાર થઈ ગયું. મેં એને ખુલ્લું મૂકી દીધું હતું એટલે વાગતું પણ નહોતું. હવે જો તમે આને બજાવી શકો છો તો મને વધારતા શીખડાવો. ત્યારે એ સુદાતાએ, એ સદગુરુએ, એ નારીએ, એ બુદ્ધને, એ સિદ્ધાર્થને એવું જ્ઞાન આપ્યું, એવી યુક્તિ બતાવી કે સિદ્ધાર્થ હંમેશા માટે બુદ્ધ થઈ ગયા. પોતાના ભીતર પોતાની ખોજ કરી લીધી. જે દેશથી આવ્યા હતા એ દેશની ખોજ, જે દેશમાં છે એ દેશની ખોજ, અને પોતે કોણ છે એની ખોજ થઈ ગઈ. બોલવાનું બંધ થઈ ગયું, ધ્યાન મગ્ન થઈ ગયા અને ભીતરથી અવાજ આવ્યો, હે બુદ્ધ, જે બુદ્ધત્વ તને પ્રાપ્ત થયું છે, ઘણી તપસ્યા પછી, ઘણો સમય બરબાદ કર્યા પછી તારા જેવા બીજા ખોજીને તું આ જ્ઞાન આપ. એ કયું જ્ઞાન હશે કે જેના કારણે બુદ્ધ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી ચૂક્યા. જો આપણને પણ કોઈ સુદાતા આ યંત્રને વગાડતા ન શીખડાવે તો આ યંત્ર આપણે તત્વની આ ઝૂંપડી તમારી પડતા નહીં લાગે વાર જીવરામ ઝોકું ના ખાતા. આ 5 તત્વોની બનેલી ઝૂંપડી પડતા જરાય વાર નહીં લાગે. હે જીવરામ, અંદર રહેવા વાળાને ચેતવણી કરે છે, હે જીવરામ, ઝોકું ના ખાતા. મનરે મોજીલાનું કહેવું ના માનતા, નહીં તો ખાસો એમનો માર. જીવરામ ઝોકું ના ખાતા. આ મન મોજીલું છે, એ તમને કઈ પણ બાજુ લઈ જશે અને તમારી કિંમતી મૂડી આ ચોર લૂંટી લેશે.
એટલે સંત કહે છે મુસાફિર જાગતે રહેના નગર में ચોર આતે हैं। આ બિલ્ડિંગોને સુરક્ષા કરવા માટે દરવાજા પાસે ચોકીદાર, કોઈ નવું વ્યક્તિ નવી ગાડી આવે તો ઉભા રાખે, કોણ ક્યાં જવું છે બતાવો। અહીંયા કોઈ જે તે વ્યક્તિ ન આવી જાય એના માટે તો તમે ચોકીદાર રાખી દીધો, પણ આમાંથી કિંમતી વસ્તુ ચોરાઈ રહી છે એના માટે ચોકીદાર છે કે નહીં? એટલે કહ્યું મુસાફિર જાગતે રહેના નગર में ચોર આતે हैं। ચોર કેવી રીતે આવે? બેન્ડ વાજા વગાડીને આવે, અવાજ કરતો કરતો આવે કે હું ચોર છું? નહીં, ક્યારે પણ તમારા પાસે બેસશે, તમારી સાથે વાતો કરતો હશે, તમારી સાથે હળી મળી જશે અને ક્યારે તમારું પોકેટ મારી દેશે। એમ જ આ નગરમાં 5 વિષયો રૂપી ચોર પ્રવેશ કરેલા છે અને શ્વાસ રૂપી મૂડી આપણી ચોરાઈ રહી છે। જો કોઈ સદગુરુ રૂપી ચોકીદાર તમારી પાસે નથી તો આ તમારી મૂડી ચોરાઈ જવાની અને તમે જે ધનવાન છો એ ધન બધું તમારું જતું રહેવાનું। એટલે જીવનમાં જો સત્સંગ પ્રાપ્ત કરવો છે તો પહેલો સંગ સાધુ સદગુરુનો કરવો પડશે। કેમ કે સદગુરુની એટલી મહિમા ગાઈ છે, ગુરુ બિન ભવનિધિ તરે ના કોઈ, જો વીરંચી શંકર સમ હોય। આ સંસારમાં ગુરુ વગર કોઈ ભવ આ ભવને તરી શકે નહીં, ભલે વીરંચી શંકર સમ હોય, બ્રહ્મા સમાન તમે આખી સૃષ્ટિને રચના કરી શકો એવા તાકાતવાર તમે થઈ જાઓ, વિષ્ણુની સમાન ભરણ પોષણ કરવા વાળા થઈ જાઓ અને શિવની સમાન વિસર્જન કરવા વાળા થઈ જાઓ, છતાં પણ સદગુરુ વગર આ ભવ નિધિને નહીં તરી શકો। આવું કહે છે રામ કિશન से कौन बड़ो, तीनहु तो गुरु कीन, 3 लोक के वे धनी गुरु आगे आधे। રામ અને કૃષ્ણ થી આ સંસારમાં કોણ મોટું હોઈ શકે? એમને પણ ગુરુ કર્યા અને 3 લોકના એ ધણી ગુરુ આગળ આધીન થઈ ગયા। જો સમય રહેતા તમે ન જાગ્યા તો આ સુંદર જે કાયા તમને મળી છે, આ સુંદર જીવન તમને મળ્યું છે એનું સર્વૈયું તમે નહીં કાઢી શકો। મહિનો નોકરી કરશો, ધંધો કરશો, વેપાર કરશો તો રોજ સર્વૈયું મારશો અને મહિનાના અંતે કેટલું ખર્ચ અને કેટલું બચ્યું એનું સર્વૈયું મારશો, પણ આ જિંદગીનો છેલ્લો શ્વાસ હશે ત્યારે શું સર્વૈયું મારશો? શું કર્યું તમારા માટે? પરિવાર માટે કર્યું, સમાજ માટે કર્યું, દોસ્તો માટે કર્યું, પત્ની માટે, બાળકો માટે, બધા માટે કર્યું, પણ તમારા માટે શું કર્યું તમે? પૈસા શા માટે કમાઓ? પરિવાર માટે। તો તમે તમારા માટે શું કર્યું? જો તમારા માટે કંઈ ન કર્યું તો ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે ના ખાલી હાથે આવ્યા નથી ને ખાલી હાથે જવાનું નથી। આ તો આપણી કહેવત પડી છે કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું નહીં, કર્મોના બંધનથી બંધાઈને આવ્યા છો। જે પણ પરિવાર, બાળક, માતા, પિતા, પડોશી, સગા વાલા, સમાજ જે પણ તમને મળ્યું છે એ તમારા કર્મોના બંધનને લીધે મળ્યું છે। દુઃખ આપો તોય, સુખ આપે તોય એ તમારું જ વાયેલું તમે લડી રહ્યા છો, કોઈએ તમને દુઃખ સુખ આપ્યું નથી। પણ હા, તમને એક છૂટ આપી હતી જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે, કર્મોનું લેખું લઈને, એક લખેલું કર્મ તો લઈને આવ્યા
એક પત્તામાં તમારું પ્રારબ્ધ લખીને આવ્યા કે આ પ્રારબ્ધ પ્રમાણે તમારું જીવન ચાલશે, પણ એક કોરું પત્તું લઈને આવ્યા હતા અને એ કોરા પત્તામાં તમારે લખવાનું. હવે એ કોરા પત્તામાં તમે શું લખ્યું એ પાછું લઈને જવાનું છે. એટલે વિચાર કરી લેજો કે આજ સુધી એ કોરા પત્તામાં તમે લખ્યું છે શું. એક વ્યક્તિ યાત્રાએ નીકળ્યો એટલે એના પૈસા ચોરી થઈ ગયા. ઉત્તરાખંડમાંથી કોઈ વ્યક્તિની પાસેથી એને પૈસા માંગ્યા કે હું તમને આપી દઈશ, મારી પાસે ઘણી બધી સંપત્તિ છે પણ અત્યારે મારી પાસે કંઈ નથી. યાત્રા કરીને ઘરે આવ્યો પણ એ વ્યક્તિના પૈસા આપી શક્યો નહીં, ત્યાં સુધી એનું મૃત્યુ થઈ ગયું. ઉત્તરાખંડનો જે વ્યક્તિ પાસેથી પૈસા લઈ ગયો હતો એ વ્યક્તિ ખેડૂત હતો. હવે આ પૈસા આપવાના બાકી રહી ગયા એટલે પેલા ખેડૂતને ત્યાં બળદ થઈને આવવું પડ્યું. જ્યાં સુધી એના પૈસા ન મળ્યા ત્યાં સુધી એને એના ખેતરમાં ખેતી કરી. સામે એના દીકરાને જઈને પેલા એ સ્વપ્નમાં કહ્યું કે તમે આ પ્રદેશમાં આ વ્યક્તિના આટલા પૈસા આપી દો તો હું છૂટી જાઉં, કારણ કે મારું લેણું બાકી છે. હવે પેલા વ્યક્તિને થયું કે આવું તો બની શકે, પણ સ્વપ્ન આવ્યું છે જાવું છે. અને એ ખેડૂત બળદને હાકે ખરી અને પોતાની ગાણીમાં ચલાવે. જાઈને સાંજે સુવે છે તો બે બળદ ચાલતા ચાલતા વાતો કરે છે કે દેખ, કાલે મારો દીકરો અહીંયાથી નીકળ્યો છે અને અહીંયા આવવાનો છે અને મારા જે 1000 રૂપિયા છે આ વ્યક્તિને આપી દેવાનો છે, એટલે કાલે મારો છેલ્લો દિવસ છે. મારું લેણું પૂરું થઈ જશે. ત્યારે બીજો બળદ હતો એ કહે કે મારા પાસે પણ આ જે ખેડૂત છે ને એ 1000 રૂપિયા માંગે છે, પણ જો આ ખેડૂત જો મને કાલે રાજા મેળો લગાડવાના છે એમાં આ મને દોડવા માટે શરત લગાવી દે તો હું જીતી જઈશ અને આ ખેડૂતના 1000 રૂપિયા હું પણ આપી દઈશ, તો મારે કાલે છેલ્લો દિવસ છે. આ ખેડૂત સાંભળે છે. ખેડૂતે વિચાર કર્યો, જો આ વાતો કરે છે આ સાચું હોય તો હમણાં જ આજે આ બળદ જતો રહેશે. જોયું તો એ બળદ તો જતો રહ્યો અને બીજા જ દિવસે ખેડૂતે રાજાને ત્યાં જે મેળો લાગવાનો હતો ત્યાં શરત લગાવી કે હું મારા બળદને દોડાઈશ. કેટલા બળદો દોડવા માટે આવ્યા અને એમાં ખેડૂતનો બળદ જીતી ગયો અને રાજાએ એને 1000 રૂપિયા ભેટ આપી. એટલી વારમાં એ બળદ પણ મરી ગયો. બસ આપણે બધા આ રીતે ઋણાનું બંધન થઈને આયા છીએ. કોઈ પણ પુત્ર હોય પુત્રી હોય બધાનું ઋણાનું બંધન પોતપોતાનું બંધન પૂરું થશે એટલે એકબીજાને છોડીને જતા રહેશે. એટલે આ સંસારમાં જે પણ આવે છે એ કર્મોથી બંધાઈને આવે છે અને પાછા કર્મોના બંધનના લીધે જન્મ મળે છે. તો આ ચક્કર જીવને આવવાનું અને જવાનું રહેવાનું, પણ આ બંધનમાંથી છોડાવે છે સદગુરુ. જો સદગુરુ જગાડી દે, જ્ઞાન આપી દે અને કર્મનો કચરો બાળી નાખે. એ અર્જુન, જ્ઞાન અગ્નિ એવું છે કે
એક વખત જો જ્ઞાન અગ્નિ લાગી જાય ત્યારે હજારો પ્રકારના લાકડાઓ પણ હોય તો એ અગ્નિ વડે બળીને રાખ થઈ જાય છે. એમ જ્ઞાન રૂપી અગ્નિથી અનેકો પ્રકારના પ્રારબ્ધ કર્મ બધું બળીને ભસ્મ થઈ જાય છે. આવું ભગવાન કહે છે. પણ જો આપણી પાસે જ્ઞાન હોય તો, બાકી આ જીવન ક્યારેય પૂરું થઈ જશે, કોઈ ખબર નહીં પડે. સંતો તો એમ કહે છે કે આ જીવન પાણીના પરપોટા જેવું છે. જેમ પાણીમાં પરપોટો ઊભો થાય અને જોત જોતામાં પાછો ફૂટી જાય, એમ આજે આપણે બધા અહીંયા બેઠા છીએ. ખબર નહીં કોનો ગમે ત્યારે સમય આવે અને એ પરપોટો ફૂટી જશે, પાછો કોઈ દિવસે પરપોટો આપણને જોવાય નહીં મળે. એટલા માટે સંતોએ કહી દીધું, પાણી કેરા બુદબુદા ઉસ્માનસ કી જાત દેખતી છુપ જાયેગી જો તારા પ્રભાત. પ્રભાતનો ઉગેલો તારો દેખતા દેખતા સંતાઈ જાય છે. એમ આ માણસની જાત ક્યારેય પરપોટાની જેમ ફૂટી જશે. બીજા સંતે પણ કહ્યું, ये तन काटा घूम है लिए भी रहता साथ टबका लगा फूटिया ने कछु ना आया हाथ. આ માણસનો ઘડા રૂપી આ કુંભ ક્યારે કયો ટબકો લાગી જાય અને ફૂટી જાય એના પહેલા એમાં અમૃત ભરેલું જે જળ છે એ પી અને આપણી જન્મો જન્મની પ્યાસ બુજાઈ અને એ આપણે સત્સંગ કરી લઈએ, આપણે આપણું મુકામ સુધી પહોંચી જઈએ. આપણું ગંતવ્ય, આપણું લક્ષ્ય, આપણું જે અસલી રૂપ છે એ જો કોઈ સદગુરુ બતાવી દે તો આપણી યાત્રા પૂર્ણ થાય છે. બસ એના માટે સત્સંગ છે. અને જો એ ત્યારે જ પ્રાપ્ત થાય જો સત્સંગ થઈ જાય તો, સત્યની સાથે જોડાણ થઈ જાય તો. જ્યાં સુધી સત્યની સાથે જોડાણ ન થાય ત્યાં સુધી આપણી સાથે સત્સંગ થયો નથી. એટલે કોઈ એવા સાધુને મળીને, એવા સદગુરુને મળીને તમારું જોડાણ સત્યની સાથે કરાવી દો એટલે તમારી યાત્રા પૂરી થાય. એટલે મીરાબાઈ એમ કહે છે, લાકડી જલ કોયલા ભાઈ, કોયલા જલ ભાઈ રાખ, मैं अभागण ऐसी जली कोयला भाई ना राख. જ્યારે લાકડું બળ્યું ત્યારે એનો કોલસો થયો અને કોલસાને બાળ્યું તો રાખ થઈ. પણ હું એવી બળી કે ના રાખ થઈ અને ના કોલસા થઈ. એટલે કશું પ્રારબ્ધ કર્મ કઈ વધ્યું જ નહીં. પણ મીરા એક સંદેશ બીજો પણ આપે છે. જ્યારે રોહિદાસ મળી ગયા મીરાને અને એને રાખ પણ ના રાખી અને કોલસા પણ ના રાખી, ત્યારે મીરાએ આ જ જ્ઞાન બુદ્ધે બધાને પાયું. એ અમૃત ધારા એ મીરા પણ પાવા માટે નીકળી, પણ મીરાને કોઈ સમજી શક્યું નહીં. પણ એમ કહેવા લાગ્યા, મીરા સાધુનો સંગ છોડ, મીરા લાજે પિયર સાસરું મેવાડ લાજે. હે મીરા, છોડ સાધુનો સંગ, તું રાજઘરાણાની રાણી છે. આ મેવાડ લાજે, આ મેળતા લાજે, લાજે પિયર સાસરું. પિયર પણ લાજે અને સાસરું પણ લાજે. મીરાએ નહીં છોડ્યો, એ જ પકડી રાખ્યો. છતાં પણ લોકોને કહ્યું કે જાણવા જેવી વસ્તુ હજી અજાણ છે. આ સંસારની જે વસ્તુઓ માટે તમે દોડો છો એ બધી નાશવંત છે, એ અંતે છૂટવા વાળી છે. હંમેશા સાથે રહેવા વાળી વસ્તુ જે છે એને તમે છોડીને બેઠા છો. ખૂબ સમજાયા મીરાએ, છતાં પણ કોઈ સમજ્યું ન. ત્યારે મીરાએ મેળતા અને મેવાડને બધું છોડીને નીકળી ગઈ. અને નીકળી ત્યારે શું કહેતી ગઈ? देश भरी विदेश भरी मैं संतों का देखा सगार, जेने देखीने मेरा नैन ठरे उसका पड़ा दुष्कार. देश विदेश में फर्या, घણા સંતો દેખ્યા, પણ જેને દેખીને મારા નૈણોમાં શીતળતા આવે એને તો દુષ્કાળ પડ્યા છે. અને રોહિદાસજીને મળ્યા અને એ સંત ને જ્ઞાન આપી દીધું. ત્યારે મીરા પાછી કહે છે
કે હું કયા દેશમાં ફરી રહી છું કશું સમજતા જ નથી. કહે છે મીરા, કાંટા ભાટા કનપટા કટક મદારીઓ દેશ, રામ રામ નામ में समझे नहीं धोक धोक पोपा आदेश. કાંટા, જે દેશમાં હું જ્ઞાનની વાત કરું છું એ એકલા કાંટા છે, ભાટા એટલે પતરા છે, કટક મદારીઓ દેશ. રામ નામને સમજાવવા ચાહું છું એ સમજતા નથી અને ભુવાની પાછળ જઈને મસ્તક પીડાવે છે. તમે હમણાં ભજન સાંભળ્યું? જેના પૂરવના પાપ જાગે એના ઘર ડેકલા વાગે. આ કોઈ જેવા તેવા વ્યક્તિનું ભજન નથી. ઠક્કરોમાં થઈ ગયા જલારામ બાપા. જલારામ બાપાના ગુરુ ભોજા ભગતનું ભજન છે. 300-400 વર્ષ પહેલા એ કેવું જ્ઞાન હશે એમના પાસે કે જલારામ બાપાએ એ જ્ઞાનના લીધે એ ભજનના લીધે આજે પણ દેશમાં નહીં વિદેશોમાં નામ છે. એ નરસિંહે કયું ભજન કર્યું હશે, એ મીરાએ કયું ભજન કર્યું હશે, એ જેસલે કયું ભજન કર્યું હશે, એ વાલિયા લૂંટારાએ કયું ભજન કર્યું હશે કે વાલ્મીક ઋષિ બની ગયો. એ અંગુલીમાલ ડાકુએ કયું ભજન કર્યું હશે. તમે આવા તો પાપી નથી. કંઈક એવું બાકી છે, કંઈક એવી યુક્તિ હજુ તમને નથી મળી કે જેનાથી મુક્તિ થઈ જાય. એટલે શોધો સદગુરુને કે જે તમને ભ્રમમાં ના નાખે, ખાલી કંઠી જ ના પહેરાવે, ખાલી રુદ્રાક્ષનો પારો જ ના પહેરાવે, ખાલી કાનમાં ફૂંક જ ના મારે, ખાલી પાઠ ઉપર દીવો બનાવેલો દીવો બળતો જગવીને એમ ના કહે કે આજ પ્રકાશ છે, આજ જ્ઞાન છે, આજ અજવાળું છે. એવો દીપક તમને તમારી ભીતર બતાવી દે કે ના અહીંયા કોડાયું જોવે કે ના ડીવટ જોવે કે ના ઘી જોવે. એના પવન એને બુજાઈ શકે, પાણી ના એને ભીજાઈ શકે. એ કાયમ પ્રકાશ કરતો રહે. એ દીવો તમારી ભીતર બળી રહ્યો છે. એ દીવાને તમારી ભીતર બતાવી દે. એ સદગુરુ એવી માળા તમને બતાવી દે કે માળા તમે એક વખત એને સદગુરુ દ્વારા ધારણ કરી લો. એ માળા ના કોઈ ચોરી શકે, એ માળા ના કોઈ દિવસ તૂટી શકે, એ માળાને તમે ના ભૂલી શકો. એ માળા ન ભૂલાય અને એને ફેરવવાની જરૂર ના પડે. એ આપોઆપ ફરતી રહે. બસ તમારે ખાલી નજર નાખવાની રહે. હા, હજુ ફરી રહી છે, હજુ ફરી રહી છે. અને જ્યાં સુધી એ માળા ફરી રહી છે ત્યાં સુધી તમારું નામ છે, ત્યાં સુધી તમારા અહીંયા બધા સંબંધો છે, ત્યાં સુધી આ બંગલા તમારા છે, ત્યાં સુધી ગાડી તમારી છે. જેવી એ માળા તૂટી અને આ બધું તમારું છૂટ્યું. જ્યાં સુધી આ માળા ફરી રહી છે ત્યાં સુધી એ માળાને નિહાળી રહો. એ માળા તમારા દેશમાંથી આવી છે અને તમને તમારું રૂપ બતાવવા વાળી છે. એમાં જ પ્રકાશ થઈ રહ્યો છે. જન્મો જન્મના તમે પ્યાસા છો તો તમારી ભીતર જ એક એવો અમૃતનો કૂવો ભરેલો છે અને એ સદગુરુની શાન મળે તો તમે એ ગ્લાસ ભરી ભરીને પી શકો છો. એવા અમૃતને પાન કરાવી દે આવા સદગુરુ મળે તો જો પણ મળે, જેવા પણ સમાજના હોય, નાના હોય, મોટા હોય, ઘરડા હોય, જે પણ હોય, એને તમારા સદગુરુ માની અને આ શીશ આપી દેજો અને હંમેશા એ આજ્ઞા આપે એમાં ચાલજો તો તમારો બેડો પાર થઈ જશે. બસ આટલું જ. હરિઓમ તત્સત. પ્રેમથી બોલે શ્રી ગુરુદેવ મહારાજ કી.